ખેડા જિલ્લાના કપડવંજના રેલિયા ચેકપોસ્ટનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સફેદ જબ્બામાં એક શખ્સ પોતાને ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ કહી પોલીસ કર્મીઓને ખખડાવતો જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોમાં એક શખ્સ ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓને ખખડાવીને ખાનગી ટ્રક ડ્રાઈવરો લઈ જતા ભૂકી એટલે કે પોસ્ટડોડા પાવડર નહીં રોકવા જણાવતો જોવા મળ્યો હતો। આ વિડીયો વાયરલ થતા કપડવંજના ડીવાયએસપીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ અંગે કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહીની પણ ખાતરી આપી હતી। ઘણા આક્ષેપો કર્યા, એમને જે તે કર્યા છે, અમે રિસ્પેક્ટથી એમને જવાબ આપ્યો છે। એ બોલીને જાય કે ભાઈ તમે ટ્રકોને રોકો, હેરાન પરેશાન કરો છો, બરોબર, પણ અમે કોઈ હેરાન પરેશાન ખેડા જિલ્લાની અંદર કોઈ હેરાન પરેશાન ગતિ થતી નથી અને જે કામગીરી થઈ રહી છે અમારા ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ જે કામ કરી રહ્યા છે। હમણાં જ મારા ધ્યાનમાં વિડીયો આવ્યો અને મેં જોયો। એ બાબતે જો પ્રાથમિક દ્રષ્ટિએ વાત કરીએ તો રેલિયા ચેકપોસ્ટ પાસે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું હજુ સુધી કોઈ પણ લેખિત અથવા તો મૌખિક રીતે માહિતી મળેલ નથી, કોઈ ફરિયાદ થયેલ નથી। આમ છતાં પણ એ બાબતે વિશેષ કાળજી રાખી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની નોંધ રાખવામાં આવેલ છે। અને જે માણસે પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરેલ છે એ વ્યક્તિ કોણ છે હજુ અમારી પાસે માહિતી નથી, છતાં પણ જે વ્યક્તિ આવશે ને એ પોતાની પાસે કોઈ વિડીયો હોવાનું પણ જાહેર કરે છે કે મારી પાસે કોઈ વિડીયો છે ને એવો જો કોઈ વિડીયો પણ એ રજૂ કરશે તે બાબતે નિયમસર કાયદેસર જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે। એમાં જે એમને દાવો કર્યો છે કે આ પ્રકારની વસ્તુઓ લઈ શકાય કે આમાં વાંધો નથી હોતો, એ વસ્તુઓ પણ કોઈ બહુ માહિતી તથ્યવાળી છે નહીં। ખરેખર જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને અટકાવવાનું પોલીસનું કામ છે અને એ કાર્યવાહી સુચારુ રૂપે રેલિયા ચેકપોસ્ટ ખાતે અને જિલ્લાની તમામ જગ્યાએ તમામ ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।